નમસ્કાર મિત્રો, વાત જો શ્રદ્ધાની હોય તો પુરાવાની કંઈ જરૂર પડતી નથી. આવી જ ઘટના ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે માતાજીના મંદિરે, જ્યાં માતાજીના ભગત છે સેવક મહેન્દ્રભાઈ, એમના ત્યાં બને છે. અને મહેન્દ્રભાઈ વર્ષોથી માતાજીની સેવા કરે છે. સાક્ષાત પાવાગઢવાડીમાં મહાકાળી માતા તેમને હાજરી આવે છે અને હાજરી સમયે ભક્તોનો મહેરામણ અહીંયા ઉમટી પડે છે. આજથી ચૈત્ર નવરાત્રિનો શુભારંભ થયો છે, ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ગોદલી ગામના નવા ફળિયામાં મહેન્દ્રભાઈ માતાજીને ત્યાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભક્તો પોતાની મનોકામના લઈ અને અહીંયા આવતા હોય છે અને ભક્તો જણાવી રહ્યા છે કે અહીંયા માત્ર દર્શન કરવાથી દરેક અટપટા અને અટકેલા કાર્યો પૂર્ણ થઈ જતા હોય છે. પોતાના દુઃખ દર્દના કારણે અનેક જગ્યાએ જઈ અને થાકી હારી ગયેલા ભક્તો અહીંયા આવી અને માતાજીના ચરણોમાં શીશ નમાવે છે અને તેમની દરેક મનોકામનાઓ પૂરી થાય છે, અટકેલા કાર્યો પાર પડે છે તેવું ભક્તો જણાવી રહ્યા છે. અહીં વિચિત્ર પ્રકારના કિસ્સાઓ પણ, ઘણા અલૌકિક કિસ્સાઓ જોવા મળે છે કે ઘણા લોકો ધૂણતા હોય છે, એમને કોઈને કોઈ પ્રવેશ થતો હોય છે. આવા લોકો પણ અહીંયા આવી અને શાંત પડી જતા હોય છે માતાજીની હાજરીમાં. આ બધા જ કેસોનો નિકાલ થતો હોય છે તેવું આપણને સાક્ષાત અહીંયા જોવા મળે છે. शांत हो जा। क्या बोलोगी? क्या कुछ? हाँ बोलो गई, माफ करना। चल साहब, बस चल, बस जा, बंद हो जा। પોતાનું મનનું ધારેલું કાર્ય પાર પડી જતા ભક્તો અહીંયા માતાજીને શ્રીફળના તોરણ પણ ચડાવવા માટે આવતા હોય છે અને ભક્તો પોતાની ભાવના એ પોતાના શબ્દોમાં પણ અહીંયા જણાવતા હોય છે. તો આપણે જોઈએ કે આ માતાજીની ભક્તિ કરતા લોકો શું કહી રહ્યા છે. મારું નામ અશીલા છે. હું છેલ્લા 5 વર્ષથી આવું છું અને મારા પપ્પા લોકોને અહીં લાવવાથી મારે બહુ જ સારું થયું છે. જ્યારે મેં 10મામાં હતી ત્યારે મેં મારા જાતે માનતા રાખી હતી કે મેં પાસ થઈ જઈશ તો એ ઘડી તોરણ ચડાવીશ. તો મારું માનતા રાખેલી છે ને સાચી થઈ, એટલા માટે હું આજે તોરણ ચડાવવાની છું. મેં હજુ બી એક શ્રીફળ પણ નહીં વધેર્યું. માડીએ પણ નહીં કીધું તું બેટા આજે શ્રીફળ લાવજે. તો બરાબર, કોઈ અંધશ્રદ્ધા નહીં, કોઈ 5 રૂપિયાનું લેવડ દેવડ નહીં. માડીએ બી કીધું નથી કે અમે પણ મૂક્યા નથી અત્યાર સુધીમાં માના મંદિરમાં. 3 વર્ષ પહેલાંથી હું અહીંયા આવું છું ને બૈરું ખતરનાક બીમાર થયેલું, એટલે પારબદર, સાળંગપુર, હિંમતનગર બધે ફરી આવ્યો પણ કોઈ જગ્યાએ પર આરામ નહીં પડ્યો. પછી અહીંયા આવ્યો તો હું કોઈ નહીં, નારિયેળ બી નહીં વધી રહ્યું, એટલામાં મારું બૈરું સારું થઈ ગયું. મેં 1.5 લાખ રૂપિયા બગાડ્યા એમાં. અહીંયા ફ્રીમાં જ થઈ ગયું, કશું જ નહીં, પૈસા નહીં, કશું જ નહીં. બાકી બહુ રૂપિયા મેં બગાડ્યા, ભાડા કરીને ગાડીઓ લઈ તોડી નાખ્યું આખું 1.5 વર્ષ જેવું. અહીંયા આવ્યો એટલે ફ્રીમાં જ થઈ ગયું બધું કામ. માતાજીને અરજી કરી પાવાગઢવાડીમાં આવ્યાના, એમાંથી મારું કામ સફળ થઈ ગયું. શું નામ છે ભાઈ તમારું? બાબુભાઈ. કયું ગામ? દૂધિયા. દૂધિયા, ઘોઘંબા તાલુકો? ના, દેવગઢ બારિયા તાલુકો. તો અહીંયા ગોદલી માતાજી છે, કેટલા સમયથી આવો છો અહીંયા? અહીંયા લગભગ વર્ષ જેવું થઈ ગયું માતાજી. શેના માટે આવતા હતા તમે? અમે પોતે દુઃખી હતા, એના માટે આવતા હતા. મારી શું દુઃખ હતું? અમારા ઘરની અંદર કોઈ ધન, લક્ષ્મી, ધંધો, રોજગાર ચાલતો નહોતો. એક જણો એક બે સારું થાય તો બીજો બીમાર પડતા હતા. બરાબર. તો પછી શું થયું અહીંયા આવવાથી? અહીંયા આવ્યાથી અમને માતાજીના આશીર્વાદથી બધું સારું છે. ધંધાધારીમાં, ખેતીવાડીમાં, બધી રીતે, મહેનત મજૂરીમાં. અહીંયા આપણે આવો તો તમારે શું આમ કરવાનું હોય છે? અહીંયા અમે કશું લઈને નહીં આવતા માતાજી, ખાલી ફૂલ લઈને આવીએ અમારી ઈચ્છાથી. બેટા કિસી છે? કશું કોઈને બોલવાનું છે? મારી પૂછે કોઈને કશું કહેવાનું છે? મળી કહો બાબુભાઈ આયા દુધિયા. धन्य होगी રામ મળી. तेरा विश्वास बढ़िया है, तेरा बेड़ा पार होगा. जो मांगा है मैंने मन से दे दिया. હા માં. तुम्हें दिल से मैंने दिया. હા માં. बस तेरी रोजी धंधे में बरकत रहेगा હા માં. और सदा तू सुखी रहेगा. जा तेरी जोड़ी हर सलामत रहेगी और सदा सुखी रहेगी. હા માં. यह मेरा आशीर्वाद है. જય માં. जय माता जी. જય માતાજી. बोलो जय माता जी. જય માતાજી. प्यार से बोलो. જય માતાજી. का पल्ला लाहा, इसकी झोली खाली है ना? હા માં.
वो भर देती हूँ मैं, हाँ माँ, खाती नहीं हूँ, ना किसी का ना खाना ना माँ, पचता नहीं है, हाँ माँ, कभी पेड़ों फट जाता वो, हाँ माँ, हराम का नहीं खाना, हाँ माँ, गरीबों को बांट देना, हाँ माँ, वही भलाई है। हाँ माँ, इस कलयुग में हाँ माँ, क्या चल रहा है अभी, हाँ माँ, ये अंत है, हाँ माँ, पापों का भरा है। हाँ माँ, जो काली को पहचानता है उसकी महिमा बढ़ जाती है। 4 युग की जोगणी हूँ, हाँ माँ, जोग माया हूँ। हाँ माँ, जहाँ जहाँ मेरा पैर है ना, हाँ माँ, वही वही पावन। हाँ माँ, मैया के आंचल में आए हाँ वो माँ, कभी खाली ना गए। हाँ माँ, जो मांगा उसे मन से दे दिया, अगर ना मांगा हाँ माँ, वो खाली रह गया। हाँ माँ, जागते जागते पारकते पारकते थक गए, हाँ माँ, लेकिन पारखा नहीं पूरा हुआ, हाँ माँ, इसलिए वो खाली रह गया। हाँ माँ, चखने में मजा ना है, हाँ माँ, मधुर मिठास तो मद में है। हाँ माँ, खा लो मिले तो बांट कर, हाँ हाँ माँ, माँ, किसी को ये मत कहो हाँ माँ, कि वो खा लिया। हाँ माँ, नहीं खाया मेरे बच्चे ने, हाँ ना खाया मैया ने, हाँ ये झोली ऐसी थी वैसी ले गई। हाँ माँ, ये झुपड़ी पावन है, हाँ माँ, ये धरती अंबर है, सबको खिला रही है मैया, हाँ माँ, छाती फाड़कर सबका पेट भर रही है। हाँ आप बोलते इस कलयुग में मैया ना है, ये कहाँ से आई? हाँ माँ, उसकी वजह से चल रहा है सब। हाँ माँ, अचल में धरती से प्यारी आपसे आई हूँ, 4 युग का उड़न लेके आई, हाँ माँ, वो काली हूँ मैं। हाँ माँ, पहचानता है ना बेटा, हाँ उसका माँ, बेड़ा पार। हाँ माँ, अगर चखने में लग गया ना तो हाँ। मिठास नहीं मिलेगा। ना ये माँ, भक्ति, ये भाव, ये भावना है उसकी। हाँ माँ, सबके लिए तो भगवान है, जिसकी गले कहानी थाली जहाँ लिखी बाहर गई है करे ले ना लो બધું वही है। हाँ माँ, तो चलो जय माता जी। जय माता जी, जय माता जी। बापू કયું ગામ? ગોદલી કાસલી ફળિયા. બરાબર. આ તમારા ગામની અંદર આપણે જે આ ભગત છે, શું નામ એમનું? ભગતનું માતાજીનું નામ શું છે? મહેન્દ્ર. હા, તો હવે અહીંયા તમે આયા છો, હા. તો શેના માટે આયા હતા? અમારે બહુ બીમારી ચાલતી હતી અમારા ઘરની અંદર, કેટલા વખતથી? બહુ વર્ષોથી ચાલતી હતી. હા, રાત દાડો ખૂબ બીમારી ચાલતી હતી એકબીજામાં. તો દવાખાને જતા હતા? દવાખાને બધું કરી થાક્યો. કોઈ બીજી જગ્યાએ કઈ હા. સ્થાના કોઈ દેવસ્થાનોએ? દરગાહે પૂંજ્યો, મહારાજે તઈ ગયો. બરાબર કોઈ જગ્યાએ રાત દાડો માંગરવાનું જ ચાલુ રહેલું. બરાબર કઈથી શાંતિ નહીં પડી તો હું અહીં માતાજીએ મહિનાથી દાયો. બરાબર અમે 2-3 વખતમાં મારા ઘરનું સુખ શાંતિ થઈ ગઈ. બરાબર. તો શું કરવું પડ્યું? અહીં કોઈ વિધિ કરી? ના, કોઈ વિધિ નહીં. અહીં ખાલી આવીને માથું નમાઈને અમે અરજી કરીને રિટર્ન થઈ ગઈ. પૈસોની કોઈ અમારી શ્રદ્ધાથી નમીને અમે જતા રહી. માતાજીનું દર્શન મળે, પૈસા એસા કાંઈ નહીં. ભાઈ તમારું? મારું નામ લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ, કયું ગામ? રેડાણા, કયો તાલુકો લાગે? તેગડબારિયા. તો અત્યારે ક્યાં આયા છો તમે? અત્યારે ગોદલી આવ્યા છીએ ગોદલી માતાજીએ. માતાજી. કેટલા સમયથી આવો છો? 1-1.5 વર્ષ જેવું થઈ ગઈ માતાજી. તો શું પ્રશ્ન હતો તમારા જીવનમાં? ઘરે અત્યારે 20-25 વર્ષથી હું એટલો હેરાન થતો, એટલે બહુ હેરાન થયો. પછી માતાજી અહીં આવ્યા, પછી ગોદલી સુધારો થયો છે મારા મંદિર માટે. બરાબર. અહીંયા તમારે આવવાથી ફાયદો થયો હા, ફાયદો થયો. અને કોઈ પ્રશ્નો નથી? નહીં, તો અહીંયા તમારે શું બાધા કરવી પડે? બાધા નહીં, બાધા હજી સુધી કરી નથી મારી. બરાબર. તો શું કરવાનું અહીંયા આવીને? અહીંયા ખાલી દર્શન ફૂલ આપણે ધરાવીએ માડીને. બરાબર. કોઈ પૈસો આપવાના નહીં. થાય? કઈ ભેટ એવું? ના ના, ભેટ એવું કંઈ નથી આપવાનું. તમારું શું નામ છે ભાઈ? જસવંતભાઈ જસવંતભાઈ. તમે કયા ગામના? રેડાણા. રેઢાણા. તમારું બી રેઢાણા. હા. તમારું શું કહેવું છે? માતાજીના દર્શન કરવા આવો છો, કેટલા સમયથી આવો છો? 1-1.5 વર્ષથી આવીએ છીએ. તમારે શું પ્રશ્ન હતો? અમારે ઘરે એક બધું દુઃખી હતું, તો બધું સુખી થયું અહીંયા આવ્યા પછી. બરાબર. એટલે પરિવારમાં બધે શાંતિ થઈ? શાંતિ થઈ. બરાબર. અને બધું જે હતું એ અમારું ફતેહ થઈ ગયું. અને માને હવે દર્શન કરીને પાછા જતા રહીએ.